નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે શીતળા માતાજીના મંદિરે આજે જળ જીલણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે શીતળા માતાજીના મંદિર ખાતે જળ જીલણી 11નો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે સંતો, મહંતો તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જાફરાબાદ તાલુકામાં ટીંબી ગામે સાણા વાકિયા રોડ ઉપર આવેલ શીતળા માતાજીના મંદિર પાછળના રૂપેણ નદીના ડેમ ખાતે જળ જીલની 11નો ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા ઉના ગુરુકુલ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉત્સવે પ્રસંગે સુરત ગુરુકુલથી પધારેલા શ્રી પ્રભુ શરણાદાસ સ્વામી તથા નારાયણ સ્વામીએ પૂજાપાઠ અને ધૂન સાથે જળ જીલની મહોત્સવનો ધાર્મિક રંગ આપ્યો હતો। ડેમ ખાતે શણગારેલી હોડીઓમાં સંતો, મહંતો દ્વારા પૂજા આરતી કરવામાં આવતા ભવ્ય નજારો જોવા મળ્યો હતો। સાથે જ સ્વામિનારાયણ ગુરુકુલ તરવડાના બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સર્વે દર્શક મિત્રોને ભાવથી ગણેશ પર્વ પ્રસંગે જલજીલણી મહોત્સવ ઉત્સવે સ્વામિનારાયણ ગુરુકુલ આણંદગઢથી ઉનાથી પ્રભુ સ્વામીના સૌને જય સ્વામિનારાયણ। ભગવાન સ્વામિનારાયણે જલજીલણી મહોત્સવ એમની હયાતીમાં 200 વર્ષ પહેલા અનેક વખત કરેલા છે। શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે યમુનાજીમાં જળ વિહાર કરેલો એ ત્યારથી આ ઉત્સવ છે મનાવતો આવે છે। ત્યારે આજે ટીંબી ગામે રૂપેણ નદીને કિનારે ઠાકોરજી તથા ગણપતિજીને એ ઉના ગુરુકુલ આનંદગઢના સંતો અને નાગેર બાબરિયાવાડમાંથી 50 જેટલા ગામોના હરિભક્તો પધારેલા। એમની સાનિધ્યમાં આ ઉત્સવ યોજાયો। તરોલા ગુરુકુલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રીતે નૃત્ય નાટક આદિ કર્યું। સાંખ્યોગી મહિલાઓએ પણ બહેરાઓના વિભાગમાં એ ઠાકોરજીને અભિષેક કરી જળ ઝીલાવેલા। આ દિવસે ભગવાન સ્વામિનારાયણના કહેવાથી એ આપણા જીવનમાં પણ એ કંઈક નવું પરિવર્તન આવે, કારણ કે આ એકાદશીને જળ જીલણી તો એકાદશી કહેવાય છે, પણ સાથે પરિવર્તન એકાદશી પણ કહેવાય છે, કારણ કે ચાતુર્માસમાં 4 મહિના સુધી ભગવાન ક્ષીરસાગરની અંદર એ પોઢે છે। અષાઢ સુધી એકાદશીએ એ શયન નિદ્રા સ્વીકારી અને આ ભાદરવા સુધી એકાદશી તેથી ભગવાને પડખું ફેરવ્યું એટલે પરિવર્તન એકાદશી કહેવાય છે। ત્યારે આપણા જીવનમાં પણ એ કંઈક નવું પરિવર્તન આવે, વ્યસન મુક્ત થઈએ, માતા પિતા અને પરિવારની એ સેવા કરતા રહીએ। ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ। આ ઉત્સવના નિમિત્તે સૌને સંતોના આશીર્વાદ છે કે દિવસે દિવસે સૌનું આયુષ્ય આરોગ્ય સારું રહે, મહારાજ છે વધારે એ સર્વ રીતે એ સુખિયા રાખે એવા ઉના આનંદગઢ ગુરુકુલથી હરિવર્ધન સ્વામી હોય, સર્વમંગલ સર્વજ્ઞ સ્વામી હોય વગેરે સંતોના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ।